કૃષ્ણ. નવરાત્રીના પાવન અવસર ઉપર દીકરીઓને સંબોધન કરવાનો, એમને સન્મુખ થવાનો, સંવાદ કરવાનો જે અવસર મને મળ્યો છે એ બદલ હું ઇન્દુબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી સંસ્થા ખૂબ સારું કાર્ય કરી રહી છે અને આજે મને તમારી સાથે વાર્તાલાપ કરવાનો જે અવસર મળ્યો એ બહુ મોટી વસ્તુ છે મારા માટે, કારણ કે દીકરીઓ બહુ સૌભાગ્યશાળી લોકોને ત્યાં દીકરીનો જન્મ થાય એમ આપણે માનીએ છીએ કે દીકરો જન્મે ભાગ્ય અને દીકરી જન્મે સૌભાગ્ય. અને ભારતની દીકરીઓ તો હવે ક્યાંની ક્યાંય પહોંચી ગઈ છે. રણભૂમિથી લઈને ક્રિકેટના મેદાન સુધી, મિશન સિંદૂરથી લઈને વર્લ્ડ કપ સુધી બધે એમણે બાજી મારી દીધી છે. એટલે પુરુષ સમૂહ વળીને આગળ વધો અને એ બધી વસ્તુઓ તો બહુ જૂની થઈ ગઈ છે, કારણ કે સ્ત્રીઓએ જે સ્પીડ પકડી છે, ભારતની નારીએ જે સ્પીડ પકડી છે એને કોઈ કમ્પેર કરી શકે એમ નથી. પણ આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ છે કે કયા કયા ચેલેન્જીસ કેવી રીતે ત્યાં તમને ફેસ કરવાના છે. તો સૌથી પહેલા હું દરેક દીકરીને એમ કહીશ કે ભણો, ખૂબ ભણો. ભણતર ખૂબ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. આપણી ભારત સરકાર તો ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન માટે એટલી બધી સ્કીમો મૂકી છે, એટલી બધી લાભ મળી રહ્યા છે. દરેકનો ફાયદો ઉઠાવો અને ભણો. એજ્યુકેશન તમારી પાસે હશે, ડિગ્રી તમારી પાસે હશે તો તમે તમારી જાતને, તમારા માતા પિતાને, તમારા ભાઈ બહેનને, તમારી આવનારી પેઢીને પણ તમે હેલ્પ કરી શકશો, એક નવી લાઈફસ્ટાઈલ આપી શકશો. આપણે ગુજરાતીમાં કહેવત છે કે દીકરી બે ઘરનું અજવાળું, પણ હું આજે કહીશ કે સૌથી પહેલા તમારું પોતાનું અજવાળું બનો. સૌથી પહેલા તમારી જાતને પ્રકાશિત કરો. જો તમે ખુદ પ્રકાશિત હશો તો આપોઆપ તમારી આજુબાજુ વાળા માટે તમે એક ઉદાહરણરૂપ અને એમના માટે એક આધારરૂપ બની શકશો. એટલે સૌથી પહેલી વસ્તુ કોઈ બહુ જ જરૂરી છે તો એ ભણતર, એજ્યુકેશન. જ્યાં સુધી ભણી શકો ત્યાં સુધી ભણો. એમાં આવતી કોઈ પણ રૂકાવટો, ફાઇનાન્શિયલ કે કોઈ પણ જાતની તમારામાં અવરોધ આવતા હશે તો એના માટે આપણી સરકારે બહુ બધી વસ્તુઓ કરી છે, બહુ સ્કીમો છે, દરેક જગ્યાએ એનો લાભ તમને મળે એમ છે. બીજી વસ્તુ હું કહીશ કે રેઝ યોર વોઇસ, તમારો અવાજ ઉઠાવો. કારણ કે જો તમે નહીં બોલો ને તમારા માટે તો બીજું કોઈ નહીં બોલે, કાં તો પછી તમારા માટે બીજું કોઈ બોલવા લાગશે, કાં તો કોઈ નહીં બોલે. એના કરતાં તમારા માટે, પોતાના માટે અવાજ ઉઠાવો. આજે હું તમને એક સામાન્ય વાત કહીશ કે ક્યાંક રસ્તા પર તમે જતા હશો ને કોઈ વેપારીનો ઝઘડો થતો હશે કે બે માણસો પાર્કિંગમાં ઝઘડો થતો ને તો કોઈ નહીં ઉભું રહે. પણ કોઈ છોકરી સાથે કોઈ ગલત વસ્તુ વર્તન થતું હશે, બદતમીઝી થતી હશે અને એક દીકરી કે બહેન એમ કહેશે કે ભાઈ આ મારી સાથે ખરાબ કરી રહ્યું છે, તો આપણી ભારતીયતા હજી જીવે છે કે દરેક પુરુષ દરેક વ્યક્તિ એની જોડે ઊભું રહેશે અને જે સામેવાળા વ્યક્તિ છે એને સજા કરશે એના માટે આખું ટોળું ઊભું થઈ જશે. પણ જરૂર છે તમારો અવાજ ઉઠાવો. રેઝ યોર વોઇસ. તમારી જાત માટે તમે પોતે ઉભા રહો. સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ ડિફેન્સ આ બહુ જ જરૂરી વસ્તુ છે. રાવણ બધે જ છે, ગલીએ ગલીએ દરેક ક્ષેત્રમાં તમને રાવણ મળશે. જો સતયુગમાં રાવણ હોય તો કળિયુગમાં તો હોય જ ને. પણ ફેર એટલે છે કે સતયુગમાં 10 માથાવાળો એક રાવણ હતો, અત્યારે બધે જ રાવણ છે. અને એટલા માટે જ તમારા પોતાના રામ અને તમારા પોતાના હનુમાન તમારે પોતે બનવાનું છે. ભગવાન શ્રી રામ બનીને પોતાની લડાઈ પોતે લડવાની છે. હનુમાન બની રાવણની લંકા તમારે પોતે ચલાવવાની છે, કોઈની રાહ જોવાની નથી. કારણ કે આ સતયુગ છે ભાઈ, ભગવાન કેટલે એ સતયુગ હતો ભાઈ, આ કલયુગ છે ભાઈ, ભગવાન કેટલે પહોંચશે. એટલા માટે પોતાના માટે લડો, પોતાનો અવાજ ઉઠાવો. બીજી એક વસ્તુ કદાચ મને અહીંયા કહેવાનું બહુ મન થાય છે કે કોઈક એક વસ્તુ શીખો, કોઈ કલા શીખો, કોઈક એવું નાનું ઓક્યુપેશન શીખો. સીવણ છે, બ્યુટી પાર્લર છે, સંગીત છે, ડાન્સ છે, સોશિયલ મીડિયા પર અત્યારે ઘણું બધું એડિટિંગ ને બધું આવતું હોય છે, તો એવી એક એક્સ્ટ્રા વસ્તુ શીખો. એમાં એક માહિર કારીગરી હાંસિલ કરો કે ક્યાંય પણ કશે પણ તમે અટવાઓ તો તમારી પાસે એ તમારું હથિયાર બનીને તમને કામ લાગે. બાકી તો અત્યારે બધી છોકરીઓ બહુ હોશિયાર થઈ ગઈ છે, બહુ જ સ્માર્ટ જનરેશન છે. તમે બોર્ડના રિઝલ્ટથી લઈને ગમે ત્યાં ઈસરો સુધી જુઓ ને ત્યાં બધી દીકરીઓ છે. અને એટલા માટે જો દરેક દીકરીને કહું છું કે ખૂબ આગળ વધો, તમારું નામ ખૂબ રોશન કરો, સાથે દેશનું નામ પણ રોશન કરો. જય હિન્દ.